राशि फलो यहो गुरु कान तू ना विकमलो। मुझे पुण्य राशि फलो यहो गुरु कान तू ना विकमलो। अहो भक्त चिदात्माना श्रीमंधर वीरकुंदना। अहो भक्त चिदात्माना श्रीमंधर वीरकुंदना। बाह्यांतर विभवो तारा तारे नाव मुमुक्षुना। बाह्यांतर विभवो तारा तारे नाव मुमुक्षुना। सदा दृष्टि तारी विमल निज चैतन्य निरखे। अनेक ज्ञप्ति माही दरव गुण पर्याय विलसे। निजालम विभावे परिणति स्वरूपे जय भळे। निमित्तो व्यवहारो चिदगन विषेकाय न मळे। निमित्तो व्यवहारो चिदगन विषेकाय न मळे। हय्यूं सत सत ज्ञान ज्ञान धबके। ने वज्रवाणी छुटे जे वज्रे सुमुक्ष सत्व जल के। पर द्रव्य ना तो टूटे। राग द्वेष रुचे न जंपन मळे। भावेन्द्रिना अंशमा टंकोत्कीर्णय कंपनान महिमा। हृदये रहे सर्वदा टंकोत्कीर्णय कंपनान महिमा। हृदये रहे सर्वदा। नीते सुधा चरण चंद्र तने नमो। नीते सुधा चरण चंद्र तने नमो। करुणाय कारण समुद्र तने नमो। हे ज्ञान पोषक सुमेघ तने नमो। हे ज्ञान पोषक सुमेघ तने नमो। आदासना जीवन शिल्पी तने नमो। आदासना जीवन शिल्पी तने नमो। ऊंडी ऊंडी ऊंडे थी सुख निधि सतना। वायुनी ते वहंती। ऊंडी ऊंडी ऊंडे थी सुख निधि सतना। वायुनी ते वहंती। वाणी चिन्मूर्ति तारी उरय अनुभवना। सूक्ष्म भावे भरेली वाणी चिन्मूर्ति तारी उरय अनुभवना। सूक्ष्म भावे भरेली भावो ऊंडा विचारी। अभिनव महिमा चित्तमाला विलावी। भावो ऊंडा विचारी। अभिनव महिमा चित्तमाला विलावी। खोयेलू रत्न पामु मनरथ मननो। पूरजो शक्तिशाली
ખોયેલું પૂર્ણ રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી પૂરજો શક્તિશાળી. નમો લોહી સૌદાનમ નમો લોહી સૌભાગીરિયાન નમો લોહી સૌજ્યાયનમ નમો લોહી સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. છ ઢાળા છે દોલતરામજી બીજી ઢાળનો 10મી ગાથાનો ભાવાર્થ છે 58 એ અર્થ આવી ગયો. ભાવાર્થ બાકી શું કહે છે? જો ભાવાર્થ છે શું અધિકાર છે આમાં કે આ આત્મા છે ને દેહ થી જુદો આત્મા, એ આત્માનું અંતરમાં વસ્તુ સ્વરૂપ એવું છે કે અંતરમાં અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન ને શાંતિ ભરેલી છે. આ દેહમાં આત્મા છે ને, આ દેહ તો જળ માંથી જળ છે, ધૂળ છે. એમાં રહેલું આત્મતત્વ છે, એમાં ભરેલો શાંતિ અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન દર્શન ને બળ અનંત એવું અંતર ભરેલું તત્વ છે. એ તત્વનું અંતરમાં સંયમ દર્શન પ્રગટ કરી શુદ્ધ ચૈતન મૂર્તિ છો એમ અંતરમાં વિશ્વાસમાં લાવી અને તેના તરફનો પ્રયત્ન કરવો, શુદ્ધતા જે ભરી છે તેને પ્રગટ કરવાની, એનું નામ આત્મતત્વની શ્રદ્ધા અને આત્મતત્વનો મોક્ષ માર્ગ અને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય તેને મોક્ષ કહે. દુનિયાની કેળવણીથી જુદી કેળવણી છે ભૈયા, એને અનંત કાળમાં એ કર્યું નથી. ત્યાં પહેલી વાત એ આવી છે. જો મોક્ષનું સ્વરૂપ ઓળખી તેને પોતાનું પરમ હિત માનવું. આત્મા છે, આ બે તો જડ છે, છૂટી જાય છે, ખબર છે ને, કઈ આત્મા નથી. આ અંદર કર્મ જેને કહીએ 8 કર્મ,
પ્રારબ્ધ જેને કહીએ એ પણ જળ કર્મ છે, એ કઈ આત્મા નથી. એમાં પુણ્ય ને પાપના ભાવ થાય છે, શુભ અશુભ રાગ આદિ, એ તો વિકાર છે. એ વિકાર રહિત આત્માની ચીજ આનંદ સ્વરૂપ શુદ્ધ છે. એનું ભાન કરીને એની પૂર્ણ આનંદ દશા આત્મામાં પ્રગટ કરવી, એને મોક્ષ દશા કહે છે. એ જીવને પરમ હિત છે. એ હિતનું કારણ એ આનંદ છે. આત્માના સ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ કરી પરમ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ આત્માની વર્તમાન દશામાં સ્વભાવમાં છે એવી વર્તમાન દશામાં અંતર્મુખના સ્વભાવનું ધ્યાન કરીને પૂર્ણાનંદની પ્રાપ્તિ કરવી, એ જીવનું સુખરૂપ પરમ ધ્યેય ને હિત છે. સમજાણું કાંઈ? એ વિના બધું ધૂળ ધાણી છે. નલિનભાઈ, આત્મા અંદરમાં સર્વજ્ઞ પરમેશ્વર, જેને એક ચૈતન્યના અસંખ્ય ભાગમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન આત્માના જ્ઞાનમાં પરમ જ્ઞાન થતા બધું જણાય, એવા ભગવાન પરમેશ્વરે જે આત્મા અને એની મોક્ષ દશા જે જોઈ જાણી કહી, એ આ જગતને આત્માની દશા પરમ હિતકર છે એમ એને જાણવું જોઈએ. પુણ્ય પાપના ભાવ આદિ થાય એ હિતકર નથી. આ બહારની સંયોગ ચીજો, ધૂળ, પૈસા, બાયડી, છોકરા, પસંદ, એ તો પર છે, એ કઈ હિતકર નથી. આત્મામાં આત્માને જળ બે જુદા છે એમ જાણવા અને જાણીને પોતાનો પોતા માટે પ્રયાસ કરવો અને પરને જાણીને તેનાથી ઉદાસ થવું, એવું જળ અને આત્મા બેના જ્ઞાનપણામાં જાણપણાનું આ પ્રયોજન છે. પછી આત્મામાં પુણ્ય ને પાપના ભાવ થાય, શુભ અશુભ ભાવ, એ આસવ છે, એ અહિતકર છે, એ અહિતકર છે, આદરણીય નથી. કેમ કે પુણ્ય ને પાપના ભાવ દુઃખરૂપ છે. અરે ફરી વાત એ દુઃખરૂપ છે, સંયોગ દુઃખરૂપ નથી. બહારનો પદાર્થ દુઃખરૂપ નથી. આત્મા પોતાના આનંદ સ્વરૂપને ભૂલી અને જેટલો પુણ્ય ને પાપનો શુભ ને અશુભ નો ભાવ કરી આવી ગયું તો આપણે માટે સમજાણું કાંઈ? આ સર્વ દુઃખકારી આવ્યું હતું ને. यही आत्म को दुख कारण तान के इनको तजिए, नवमी कथाમાં છે ને. यही आत्म को दुख कारण ताते इनको तजिए. આત્મામાં જે વિકાર થાય શુભ ને અશુભ ભાવ, એ દુઃખનું કારણ છે, બહારથી દુઃખનું કારણ નથી. આ શરીર બરીર પૈસા એ સુખનું કારણ નથી અને દુઃખનું કારણ નથી. આત્મામાં અતિન્દ્રિય આનંદ સચિદાનંદ સ્વરૂપ છે. આત્મા સત નામ શાશ્વત જ્ઞાન ને આનંદ નો એ ભંડાર આત્મા છે. એની એને અનંત કાળમાં કોઈ ખબર કરી, એની ખબર કરીને એના જ્ઞાનમાં જે કઈ વિપરીત પુણ્ય ને પાપના ભાવ થાય એને દુઃખના કારણ જાણવા જોઈએ. દુઃખના કારણ જાણે તો એને છોડે. અને આત્મા પરમાનંદ મૂર્તિ છે, એની શ્રદ્ધા જ્ઞાન કરે તો એ સંબર એ સુખરૂપ છે, એ ઉપાધિ છે, ગ્રહણ કરવા લાયક, તો એને આદરે. અને પૂર્વના કર્મને અશુદ્ધતાને ટાળવા શુદ્ધતાની એકાગ્રતા કરે, એને નિર્જરા કહે છે. નિર્જરા હિતનું કારણ છે અને પૂર્ણ શુદ્ધિથી પરમ હિત છે. આવી ચોખ્ખી છે ને, જો પણ આવી ગયું છે કે નહીં આમાં? નવનીતભાઈ, અમને તો મોઢે જ આપું. એમના હાથ તો માંડી હતી પહેલી, પણ 15 દી મોડા આવ્યા પાછા. અહીં તો અમારે ટાઈમ સર હાલતો હોય, કહી ગયા હતા એ કે અમારે વ્યાખ્યાન આના કરવા કીધું છે ને. હે એક મનફોલા બેન
આ શેઠાણી ને વસરાજભાઈ ને એ કહી ગયા અમારે શૌચાલયનું વ્યાખ્યાન કરે ઠીક અમે 2 સણા 6 મૂકમાં કેમ અહીં તો અમારો ટાઈમ થઈ ગયો શરૂ કરી દીધો મેં તો સમજાવવામાં ભગવાન આત્મા એ તો અતિન્દ્રિય આનંદ ની કાતરી છે. કેમ બે આનંદ કઈ બહારમાં નથી, પૈસામાં, ધૂળમાં, બાયડી, છોકરા, કુટુંબ, આબરૂ, હજીરા એટલે મકાન, એમાં ક્યાંય સુખ એમ સુખ નું નિમિત્તે નથી. એ તો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, પૂર્ણ આનંદ સ્વરૂપ છે. એનો ભરોસો કરી અને પૂર્ણ મોક્ષ ની દશાને પ્રગટ કરવી એનું નામ પરમહિત. તો સમજાનું કાંઈ એટલું સમજો 10 મિનિટ બધું છે એને કહું 10 મિનિટ બે એ મોક્ષ નું સ્વરૂપ ઓળખી તેને પોતાનું પરમહિત માનવું. હવે થઈ ગઈ પવાય તમારે લે આ સર્વનો સર્વથા નાશ થવા પૂર્વક આત્માની જે સંપૂર્ણ શુદ્ધ અવસ્થા જો અવસ્થા છે, મોક્ષ એક આત્માની અવસ્થા છે, મોક્ષ એક ગુણ નથી. આત્મામાં ગુણ તો પૂર્ણ આનંદ મોક્ષ સ્વરૂપ જ પડ્યો છે. શક્તિ રૂપે આત્મા આનંદ છે, આનંદ છે તો મુક્ત સ્વરૂપ જ છે ત્રિકાળ. એની આનંદ દશા પ્રગટ કરવી એનું નામ મોક્ષ કહેવાય. મોક્ષ કોઈ બીજી ચીજ નથી. તેથી કહ્યું છે ને ભાઈ મુનિભાઈ આવ્યું છે ને સકળ કર્મ તે રહિત અવસ્થા થઈ, ગુણ નથી. સ્થિર સુખકારી. શું કીધું? આત્મામાં કર્મનો નાશ કરી અને પરમાનંદની પૂર્ણ દશા પ્રગટ કરવી એ સ્થિર એટલે અવિનાશી. જો અવસ્થા અવિનાશી અનંત સુખમય છે એ જ આત્માની પૂર્ણ આનંદ દશા અવિનાશી એટલે સ્થિર રહેનારી. આ બધું સ્થિર નથી કે છે. સમય એક સમયની અમુક પર્યાય છે, આ તો પછી સ્થિર રહેશે એમને. તેથી સ્થિર શબ્દ વાપર્યો છે. પાપ ભાવ એ તો દુઃખરૂપ અસ્થિર છે, 5 સંયોગો અસ્થિર છે. મોક્ષ નો માર્ગ પણ કાયમ રહેતો નથી, તો થોડો કાળ રહે. મોક્ષ થાય ક્યાં સુધી? મોક્ષ થાય એટલે સ્થિર રહેશે એમને. આત્માની શુદ્ધ આનંદ દશા પ્રગટ થતા એ દશા જ્યારથી પ્રગટ થાય તે અનંત કાળ એ દશા રહેશે સ્થિર અને અનંત સુખમય. પાછી એમ છે ને પાઠમાં જે બધું છે સ્થિર સુખ એનો જ અર્થ થયો છે. સ્થિર ને સુખકારી, કલ્યાણ સ્વરૂપ અને સુખનું કારણ અને અવિનાશી. મોક્ષ દશા જ એક આત્માને પ્રગટ કરવા લાયક, બાકી કાંઈ કરવા જેવું નથી એમ કે છે. સમજાણું કાંઈ? આ અવસ્થા એ પ્રકારે સામાન્ય અને વિશેષ રૂપ 7 તત્વોની અચળ શ્રદ્ધા કરવી તેને વ્યવહાર સંકિત કહે છે. હજી તો કેમ કે આત્મા અનંત આનંદાદિ સ્વરૂપ મહાન અનંત ગુણનો પુંજ એનો નિર્વિકલ્પ અંદર રાગ વિના આત્માના અનુભવની શ્રદ્ધા કરવી, અનુભવીને શ્રદ્ધા કરવી એનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે. એનું નામ સાચું સમ્યક દર્શન છે. સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા તીર્થંકર દેવ ત્રિલોકનાથ પરમેશ્વર. તીર્થંકર દેવ જીનવરે એમ કહ્યું છે કે ભાઈ અંદર આત્મા પૂર્ણ આનંદ ને શાંતિનો સાગર છે ને, એવા આત્માની અંતર્મુખ થઈને સ્વસન્મુખ થઈને પરથી વિમુખ થઈને સ્વભાવની સન્મુખની રાગ વિજ્ઞાની વિતરાગી શ્રદ્ધા સ્વભાવમાં કરવી આ એનું નામ નિશ્ચય સમ્યક દર્શન. એ સાચું દર્શન છે. એ મોક્ષ નું કારણ છે. સંબરિદ્રા રૂપ છે ને સુખ રૂપ છે. નિશ્ચય સમ્યક દર્શન મોક્ષ નું કારણ છે, સંબરિદ્રા રૂપ છે, વર્તમાન સુખ રૂપ છે. સમજાણું કાંઈ? એની હારે 7 તત્વની ભેદવાળી શ્રદ્ધા એ શુભ રાગ રૂપ છે, વિકલ્પ રૂપ છે,
નિમિત્ત રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ નિમિત્ત રૂપ છે, બંધનું કારણ છે, ખરેખર તો એ દુઃખરૂપ છે. છતાં નિશ્ચય સમ્યક દર્શનના ભાનમાં આવો એને વિકલ્પ ન સાત તત્વના ભેદનો, ભગવાન સર્વજ્ઞે કહેલા તત્વોનો, સર્વજ્ઞ ભગવાને કહેલા તત્વો, અજ્ઞાનીઓએ કહેલા નહીં, પરમેશ્વર વિતરાગ દેવ, જેને એક સેકન્ડના અસંગ ભાગમાં ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા છે, એવા ભગવાને કહેલું જીવ અજીવ આશ્રવ સંબર નિદ્રા બંધને એની સાત તત્વની વ્યવહારે અચળ શ્રદ્ધા કરવી, એનું નામ વ્યવહાર સમ્યક દર્શન છે. એટલે કે એનું નામ શુભ ઉપયોગ છે. એટલે કે નિશ્ચય સમ્યક દર્શન એ શુદ્ધ પરંતિ છે. ત્યારે આ વ્યવહાર સમ્યક દર્શન એ અશુદ્ધ શુભ રાગ રૂપ પરંતિ પર્યાય છે. કેટલું ભર્યું છે માં એક સાગરમાં સાગર ભરી દીધી છે. સમજાણું કાંઈ કે છે એ વ્યવહાર જિનેન્દ્ર દેવ, વિતરાગી દિગંબર મુનિ સંત અને જિનેન્દ્ર પ્રણીત અહિંસામય ધર્મ, એ પણ વ્યવહાર સમ્યક દર્શનનું કારણ એટલે ત્રણનું યથાર્થ સિદ્ધાંત વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે. એ નિશ્ચય આત્માનું ભાન સમ્યક હોય ત્યારે આવો વ્યવહાર સમ્યક દર્શનમાં શુભ રાગ એને હોય છે. સાચા સર્વજ્ઞ દેવ, નિગ્રંથ વિતરાગી દિગંબર મુનિ ભાવલિંગી અને દ્રવ્યલિંગ નગ્ન, અને બાયમાં અહિંસા ધર્મ ભગવાને જે કીધો, પરમેશ્વરે કે રાગ વિનાની દશા અહિંસાની ઉત્પત્તિ થાય એને ભગવાને ધર્મ કહ્યો. એવા દેવગુરુ અને ધર્મની શ્રદ્ધા તેને શુભ રાગ રૂપ વ્યવહાર સમ્યક દર્શન અશુદ્ધ પ્રવૃત્તિને નિમિત્ત અનુકૂળ નિશ્ચય સમ્યક દર્શનમાં આવું નિમિત્ત અનુકૂળ વ્યવહારે દેખીને એને વ્યવહાર સંકિત કહ્યો. સમજાણું કાંઈ? એ સમજો આખો જુદો જ કરે છે. એ નિયત ને હેતુ નિમિત્ત કે છે. વ્યવહાર નૈથી નિમિત્ત છે, વ્યવહાર નૈથી સાધન છે, વ્યવહાર નૈથી કારણ છે. ખરેખર એ નથી. એ તો વ્યવહારથી થાય નહીં છે એમ કે છે. એ વાત જ જૂઠી છે. નિર્વિકલ્પ ભગવાન આત્માની શ્રદ્ધા રાગ વ્યવહાર હોય તો એનાથી થાય, એમ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? તેથી નિયત હેતુ કયો છે, નિમિત્ત કીધું છે. નિયત નો નિશ્ચય નો હેતુ કારણ એટલે વ્યવહાર કારણ. વ્યવહાર કારણ નો અર્થ નિમિત્તની એવી અનુકૂળતા સાચી સમ્યક દર્શન દશા હોય કે આવા જ એને વ્યવહારના નિમિત્તના વિકલ્પો શુભરાગ રૂપ એની દશામાં હોય છે. એથી એને વ્યવહાર કહ્યો. ખરેખર એ સમ્યક દર્શન છે જ નહીં. કારણ કે સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. આ વ્યવહાર સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય નથી, તો શુભરાગ છે. આ બધું સમજવું માણસને નવરાશ મળે, ધંધા આવી, ખાવા પીવા આવી, પાપ કરવા આવી, નહીં નવરાજ ને મળે કીધું આ પાપ કઈ લખી હમણાં લખે છે મને કોને મોકલવું લખી નહીં. સમજાણો? ભગવાન આત્મા એકલો ચૈતન પિંડ ને આનંદ નો રસ પૂર્ણ સામાન એક સ્વરૂપ, એની અંતર્મુખની સમ્યક દ્રષ્ટિ તેને નિશ્ચય સચ દ્રષ્ટિ કહે છે. એને સમનિદ્રા કહે છે. જોડે આવો ભાવ એમાં સાચા સર્વજ્ઞ પરમાત્મા એ કહેલા સાત તત્વોનો ભેદ શ્રદ્ધા આવો ભાવ અનુકૂળ વ્યવહારે દેખી પૂર્ણ વિતરાગતા નથી. આવો શુભ રાગ અશુદ્ધ પરંતુ હોય છે. એને નિમિત્ત તરીકે, નિશ્ચયનું નિમિત્ત તરીકે કારણ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ?
તેને નીચે જણાવેલા 8 અંગો સહિત ધારણ કરવું જોઈએ. વ્યવહાર સંકિતનું સ્વરૂપ આગળ 2-3 ગાથાના ભાવાર્થમાં સમજાવ્યું છે. આગળ નિશ્ચય સંકિત વિના એટલે આત્મ નિશ્ચય નિર્વિકલ્પ શ્રદ્ધાના ભાન વિના વ્યવહાર સંકિત ને વ્યવહાર સંકિતપણું કહેવાતું. માલ વિના કોથળો કોનો એમ કહેવાતું નથી. આ કોથળો છે કોનો કે ચોખાનો, ઘઉંનો, દાળનો, પણ માલ નાખી તારે કહેવાય કે ચોખાનો કોથળો, માલનો કોથળો કોથળો છે. સમજાણું કાંઈ? એમ નિશ્ચય સમ્યક માલ હોય તો એનો નિમિત્તનો કોથળો આ વ્યવહાર સંકિત એને કહેવામાં આમ વાત છે. સમજાણું કાંઈ? માલ વિના કોથળો કેવો કોને? એ તો એટલી બોરી કહેવાય, બોરી. ચોખાનો કોથળો, દાળનો કોથળો, ખાકરનો કોથળો કોને કેવું? માલ વિના ધૂની કેવાય એકલી. સમજાણું આમાં? ત્યાં તો નવનીતભાઈ ના કંઠસ્થ છે આખું, ઘણા વર્ષથી એને પીએ છે. કેટલી વેચાઈ ગઈ છે? કેટલી વેચી એમણે? 15,000 કેટલી વેચી? 15,000 વેચી પુસ્તકો. હવે આ વ્યાખ્યાન થયા હે 15 લાખ વેચી. સમજાણું કાંઈ? થાય છે ને આ વ્યાખ્યાન થાય કાપું છું. હા કેટલા વ્યાખ્યાન? 13 ને 17 થી 18 વ્યાખ્યાન. 18 વ્યાખ્યાન થાય. બહુ દર્શન રવિવારે શરૂ કર્યું. રવિવારે આવ્યો 22 થી ને 3 થી બંધ હતું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા માલ 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 જેમાં ફેર્યો છે એકલો. એ આત્મામાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત બે છે. એક ગુણ અનંત. અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, અનંત વિભુતા, અનંત કાર્ય થાય તેવું કારણ, અનંત કારણ થાય એવું શક્તિ કરણ રૂપ. સમજાય છે? એવા અનંત અનંત ગુણ પણ જેનો સ્વભાવ એને અંત શું કહેવાય? એવો ભગવાન જેમાં વસ્તુ આત્મા એમાં એવો અનંત સ્વભાવ ભાવ અનંત માલ પડ્યો છે. એની અંતરમાં પરથી વિમુખ થઈ પરની ઉપેક્ષા રાગાદીની કરી શુદ્ધ સ્વભાવની અપેક્ષા એટલે એના ઉપર દ્રષ્ટિ કરી અને એકત્વ બુદ્ધિમાં આત્માની દ્રષ્ટિ અનુભવ થવી એને સાચું સંકિત જે મોક્ષનું સાક્ષાત કારણ. એ પોતે જ મોક્ષ માર્ગ. એમાં વ્યવહાર સંકિત હોય, હારે હોય છે ખરું. પૂર્ણ વિતરાગ ન હોય. ભગવાને કહેલા સદ્રવ્યો, ભગવાન પરમેશ્વરે કહેલા નવતત્વો, એના વ્યવહારના ભેદો એની શ્રદ્ધામાં શુભરાગમાં એવા આવે છે. એથી એને વ્યવહાર કારણ તરીકે કહેવાય છે. પણ નિશ્ચય ન હોય એને વ્યવહાર કોનો? વસ્તુ જ્યાં નથી એને વ્યવહાર કેવો કોને? એ વાત છે. સંકિત વ્યવહાર પણ કોનો વ્યવહાર? કોનો? માલ વિના વ્યવહાર કોનો? વસ્તુ જ આ છે પેલી ચૈતન જ્ઞાયક મૂર્તિ આનંદની સ્પર્શ વિના, એના સ્પર્શ વિના આ વ્યવહારી આ આવ્યા વિના આ વ્યવહાર કે કોણ? પણ એને જાણે કોણ? સમજાણું કાંઈ? વાત સારી વાત. આ તકરાર મોટી છે ના મોટી અત્યારે વ્યવહાર કરતા કરતા થાય છે. વ્યવહાર પહેલો 4, 5, 6 વ્યવહાર હોય આત્મે, પછી 8 નીચે અરે ભગવાન, અરે પોતે ભગવાન આત્મા પોતે ન હોય બીજો વ્યવહાર હોય આવ્યો ક્યાંથી? સમજાણું કાંઈ? હવે સંકિતના 25 દોષના 8 ગુણ કહેજો. વસ્તુ મદટારી નિવારી ત્રિષઠતા સત્યનાયતન ત્યાગો, શંકાદિક વસ્તુ દોષ વિના સંવેગાદિક ચિત પાગો, અષ્ટયંગ દોષ પ્રતિસો તેન સંક્ષેપે કહીએ.
बिन जाने थे दोष गुणन को कैसे तजिए गए. આ વ્યવહાર સંકેતની દોષની વાત છે. નિશ્ચય તો આત્માની પ્રતીતિ સમ્યક દ્રષ્ટિ થઈ છે, નિશ્ચય છે. એની હારે વ્યવહાર આવા દોષ રહિત એને વ્યવહાર સમ્યક દર્શનનો વિકલ્પ સુધરાર યથાર્થ હોવો જોઈએ. તો સમજાણું આમાં એ વ્યવહાર સંગીત ની વાત છે. એકલો એકલો અભેદ છે તો નિશ્ચય. આઠ મદ નો ત્યાગ કરીને દેખો, વ્યવહાર સંયકમાં પણ આઠ મદ નો ત્યાગ હોય એને જ્યાં ભગવાન આત્મા અખંડ પરિપૂર્ણ અનંતા અનંતા કેવળ જ્ઞાન આનંદની ખાણનો સાગર જ્યાં પ્રતીતમાં લીધો, એને વિકલ્પમાં એને અલ્પ જ્ઞાન કે બહારની ચીજનો એને અભિમાન હોય નહીં. સમજાણું ખાય. સખણના રાજમાં પીડ્યો સંકીતી ચક્રવર્તી, જેને ઘરે 96,000 પદ્મણી જેવી સ્ત્રી હોય, સખણના રાજ 16,000 દેવતો જેની સેવા તેનાથમાં ઉભા હોય, સમ્યક દર્શન છે. અને આ પ્રજાથી બીજાથી અધિક છીએ, આ વૃદ્ધિએ એમ એને અભિમાન ન હોય. એને વસુ મદ આઠ મદ અપશિસ્વર એને ટાળે, એને મદ ને હોય. સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સંકેતમાં પરનો મદ ન હોય. જેને પરમેશ્વરના પડખા જોયા, પરમેશ્વર ભગવાન આત્મા એને પડખે ચડ્યો. હવે એને ખામી શું છે કે જેથી બહારના કુછ અલ્પ જ્ઞાનમાં જાતિ કુળમાં અભિમાન હોય, એને વ્યવહાર હોય એમ કે. જેના માખણ જેવા કાળિયા નરમ 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 હોય. સમજાણું કાંઈ? આઠ મદ ને ટાળી 3 પ્રકારની મૂઢતાને અઠાવી એનો ખુલાસો કરશો. દેવગુરુ ને ધર્મની મૂઢતા ન હોય. આત્માના ભાન છે ત્યાં એને આવા વ્યવહારમાં મૂઢતા એને ન હોય. સાચા સર્વજ્ઞ પરમેશ્વર દેવ એ સિવાય બીજાને વ્યવહારમાં માને. વ્યવહારમાં નિશ્ચયમાં તો આત્મદેવ માન્યો છે. નિગ્રંથ ગુરુ નિગંબર મુનિ આત્મજ્ઞાની જ્ઞાની સંવર નિદ્રાની ઉત્તર દિશા એ પ્રણમેલા. સમજાય છે? એમાં એની મૂંઝવણ ન હોય કે આ ગુરુ હોય બીજા ગુરુ હોય. નિગ્રંથ ગુરુ મોક્ષના માર્ગમાં એને શીખાડે. અને ધર્મ હિંસા, રાગની ઉત્પત્તિ માત્ર હિંસા, રાગની અનુત્પત્તિ અહિંસા, એમાં એને મૂંઢતા ન હોય. આ બધા હરિદયા પાળે છે ને આવું આ કરે છે ને એને કઈ હિંસાનો લાભ છે કે નહીં. સમજે બરાબર? સમજાણું કાંઈ? હા હા હા. 3 મૂળતા અઠાવી. 6 અનાયતન, ધર્મના અસ્થાન, ધર્મના સ્થાન નહીં. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર અને તેના માનનારા સેવકો. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર અને એને માનનારા એના સેવકો એ 3 ધર્મના અસ્થાન છે. હા હા. ધર્મમાં એ નિમિત્ત પણ નથી એમ કે છે. એ વ્યવહારમાં સાધારણ કોઈ હોય એની વાત નહીં, પહેલેથી બચાવનો હોય. સમજાય છે? નિશ્ચયમાં વ્યવહાર એનો આવો ચોખ્ખો હોય, એ જ કોઈ મદ આદિ સાધારણ દોષ હોય એ વાત નહીં. બચાવ પહેલો નો હોય પહેલે. સમજાણું કાંઈ? ક્યાં કરવો જોઈએ? સમજાણું? સમ્યક દ્રષ્ટિ જીવે વ્યવહાર સંકેતમાં પણ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને એના માનવા વાળા એને ધર્મમાં નિમિત્ત તરીકે પણ સ્વીકારવા ન જોઈએ. એ ધર્મના સ્થાન જ નથી. આ વાત આખરી છે ભાઈ જગતને. વ્યવહાર આવો હોય એનો નિશ્ચય સમ્યક દર્શન થાય અને વ્યવહાર કુદેવ કુગુરુ શાસ્ત્ર નું એને અનુમોદન હોય નહીં.
એના માનનારનું બધું હોય નહીં. બરાબર. સમજાય છે? ત્યારે તો મોટો ફેરફાર થઈ ગયો. લોકો માને છે ને એમ આમ થાય. શંકા વગેરે 8 દોષથી રહિત થઈ જાય. લ્યો સમજાણો? શંકા કંકાદી છે ને, સંકિતના 8 ગુણ છે, એનાથી 8 દોષ વિપરીત છે, એનો એને ત્યાગ હોય. સંવેગ, અનુકંપા, આસ્તિક ને પ્રસન્ન મનને લગાવવું જોઈએ. જેને આત્માના સ્વભાવ તરફનો વેગ હોય, વિકલ્પમાં પણ અનુકંપા હોય અકસાય ભાવની, સમજાય છે? અને વિકલ્પ હોય અકસાય ભાવની અનુકંપા, પણ વિકલ્પ કોઈ પ્રાણીને દુઃખી દેખે અનુકંપા હોય છે. આસ્તિકતા હોય છે, એ બધો વ્યવહાર છે. આ બધો પ્રસન્ન છે. અને કસાયની મંદતા, એમાં એને ચિત્તને લગાવવું જોઈએ. સંકિતના 8 અંગ અને 25 દોષોને સંક્ષેપમાં કહેવામાં આવે છે. કારણ કે બિન જાણે તે જાણ્યા વિના દોષોને કેવી રીતે છોડીએ? જાણ્યા વિના આ દોષ છે, આ સર્પ છે કે વીંછી છે, જાણ્યા વિના શીથી છોડવું? એમ દોષને જાણ્યા વિના દોષ છૂટે કઈ રીતે? અને ગુણોને કેવી રીતે ગ્રહણ કરીએ? જો ગ્રહણ ત્યાં છે ને, વિકલ્પ છે ખરો ને. દોષ જાણ્યા વિના છોડવું શું અને ગુણ જાણ્યા વિના ગ્રહણ કરવું શું? વ્યવહાર સંકેતના વાત છે ને અંદરમાં. નિશ્ચય સ્વરૂપમાં ગ્રહણ ત્યાં કઈ છે નહીં. એ તો અખંડ જ્ઞાન મૂર્તિ ચિદાનંદ, એનો અંતર પ્રતીત અનુભવ, એને ગ્રહણ ત્યાગ હોય તો વિકલ્પ વિનાની વાત છે. આ વ્યવહાર સંકેતમાં વિકલ્પ એવો હોય છે કે આવા દોષો છોડવા જોઈએ ને આવા ગુણો ગ્રહણ કરવા જોઈએ, એવો વ્યવહાર સંકેતમાં એવો ભાવ હોય છે. ભાવાર્થ 8 મદ, 3 મૂંઢતા, અનાયતન, અનાયતન, આયતન એટલે સ્થાન, ઘર થાય. ઓ એટલે નહીં, એ ધર્મના ઘર નથી, ધર્મના સ્થાન નથી. 8 શંકાદી દોષ આ પ્રમાણે સંકિત્વના 25 દોષો છે. સંવેગ, અનુકંપા, આસ્તિક ને પ્રસન્ન સમ્યક દ્રષ્ટિને હોય છે. સંયકત્વના અભિલાષી જીવે આ સંકિતના 25 દોષોનો ત્યાગ કરીને તે ભાવનાઓમાં મન લગાવવું જોઈએ. પાઠમાં તો ખરું ને, ચિત્ત ભાગો છે ને, સમય ચિત્ત ભાગો. હવે સંકિતના 8 ગુણો નિશંકાદી 25 દોષોનું સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવે છે. કારણ કે જાણ્યા વગર, સમજ્યા વગર દોષોને કેવી રીતે છોડી શકાય અને ગુણોને કેવી રીતે ગ્રહણ કરી શકાય. લ્યો 12મી ગાથા. સંકિતના 8 ગુણો, અંગો અને શંકાદી 8 દોષો. હવે આ સંકિતની વાત હાલે છે. નિશ્ચય સમિકતમાં ભેદ નથી, આ તો ભેદ વાળી શ્રદ્ધામાં આવા ભેદ એનો દોષ હોય છે ને છોડવા જોઈએ, ન હોય એમ. જીન વચ મેં શંકા ન ધાર, વૃષ ભવ સુખ વાંછા ભાને, મુનિ તન મલિન દેખ ઘિનાવે, તત્વ કુતત્વ પીછાને, નિજ ગુણ અરુપર અવગુણ ઢાંકે, વા નિજ ધર્મ बढ़ावे, કામાધિક કર વૃષતે ચીગતે, નિજ પર કો સુદૃઢાવે. હવે આમાં ખુલાસા, ઓલામાં તો નામ જ હતા ફક્ત. ધર્મી સો ગૌ વત્સ પ્રીતિ સમ, કર જીન ધર્મ દીપાવે, इन गुण ते विपरीत दोष वसु, इनको सतत छिपावे. સર્વજ્ઞ દેવે કહેલા તત્વમાં સંશય સંદેહ ધારણ ન કરવો. સમજાય છે? સંદેહ ન કરવો કે આમ હશે કે નહીં, ભગવાને કહેલા તત્વો એવા હશે કે નહીં. હા, સમજીને એમને માની લેવા. આશંકા થાય સમજવા માટે, પણ આ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જીનવર દેવ એક સમયમાં ત્રિકાળ પરમેશ્વરે જે કહ્યું તેમાં એને શંકા હોય નહીં.
સર્વજ્ઞ પરમેશ્વર એને ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા છે બધું સમજાય છે. બહારની વાત અત્યારે આ બધું ચંદ્ર પંદર આવે છે બધી ગૌણ કરી નાખે એ વાત નહીં. એમાં કઈ કહીશે બીજું એમાં શંકા કરે નહીં. સમજાણું કઈ બહુ ધમાલ હાલી છે ને અત્યારે તો. અમારે પંડિતજી પૂછવું પડ્યું બધા હું કેવડું લાંબુ કેમ કેવડું કરે હું કેમ મેળ કઈ નથી. સર્વજ્ઞ દેવે કહેલા તત્વોમાં ભગવાને કહેલા સદ્રવ્યો, પરમેશ્વરે કહેલા સદ્રવ્ય, અનંત આત્માઓ, અનંત પરમાણુ, અનંત ગુણા, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માથી ધર્માસના આધાર, એના પેટાભેદ તરીકે નવ તત્વો એ ભગવાને કહ્યા. એમાં સંશય એને હોય કેમ? સર્વજ્ઞ પદ જેને પ્રતીતમાં આવ્યું છે આત્મા, એને બીજા સર્વજ્ઞ કહેલા તત્વો એના જ્ઞાનમાં ભલે પ્રત્યક્ષ ભાષે પણ એની શંકામાં એ સ્થાન હોય નહીં. સમજાણું કાંઈ? નિશંકિત અંગ છે એનું નામ નિશંકિત અંગ છે. સંકિત નું પહેલું અંગ છે વ્યવહાર. સમજાણો? વ્યવહારની વાત છે. ઓલે નિશ્ચય ના આવ્યા શાસ્ત્રમાં તો ક્યાં સમયસારમાં નીચે આવ્યા ત્યાં આત્માની અંદર ના આપણે જેને વચનમાં શબ્દ પીડ્યો છે ને પરવચન પરવસ્તુ લીધી છે ને આત્મામાં નિસંદેહ થયું નિસંત અંદર એ વાત છે ત્યાં સમયસાર નથી. નિકંક્ષિત અંગ છે. કાંક્ષા ઈચ્છા એને થાય શંકા ન થાય શંકા ન થાય. સમજાય છે? નિશંક નિશંક માને ખોળે પીડ્યો હોય એને શંકા કેમ હોય કે કોઈ મારવાડ છે મને મારથી બચાવશે કે નહીં બચાવશે. સર્વજ્ઞની વાણી પરમાત્મા એ કહ્યું છે. ઘણા પ્રકારનું ગંભીર તત્વ છે, ઊંડું છે, ઘણી અપેક્ષા વાળું છે એમ જાણીને એમાં શંકા કરે નહીં. પરમેશ્વર વિતરાગ દેવ ત્રિલોકનાથ જેને એક સેકન્ડના અસંગ ભાગમાં પરમેશ્વરે ત્રણ કાળ ત્રણ લોક પ્રત્યક્ષ વિતરાગ ભાવે જોયા છે. સમજાય છે કાંઈ? એવા વિતરાગ પરમેશ્વરે કહેલા તત્વને ઓળખવા તો ખરા. સમજાય છે ને? ઓળખીને શંકા કરવી નહીં. નિશંકપણે પરમેશ્વર કહે છે એને આત્માના ભાન સહિતમાં વ્યવહારે માનવું. સમજાણું કાંઈ? નિકંક્ષ ધર્મને ધારણ કરીને ભવ સુખ વાંછા સંસારના સુખની ઈચ્છા કરે નહીં. દેખો સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મી વ્યવહાર ધર્મમાં પણ ધર્મને ધારણ કરી અને ભવ સુખ વાંછા સમજાય છે? ભવ સુખ વાંછા હોય નહીં એવું વૃક્ષ ભવ સુખ વાંછા પામે ભવના સુખની વાંછા નાશ કરે. દેખો ભવ સુખ વાંછા એમ ભવના સુખની વાંછા એમ આત્માના આનંદની જે પ્રતીતને ભાન થયા છે એવા જીવને વ્યવહારમાં પણ ભવના સુખની સંસાર સુખની ઈચ્છા ન કરે નહીં. ઘણું કર્મ પ્રયોજન શુદ્ધતા અંદર પ્રગટ કરવી. ઘણું કર્મ પ્રયોજન બાઈ શું કર્મ ભાઈ ધર્મ કરે તો સુખી થશે. હું આમાં છોકરા પૈસા ધૂળ મળે મળે છે કેદી મમતા મળે છે એની પાસે તો. અહીં તો કે છે ભવની ઈચ્છામાં સુખ જ નથી. ભવમાં એની વાંછા ન મળે. જેવો ચાર ગતિમાં ચારીમાં દુઃખ છે એને ઠેકાણે સુખની ઈચ્છા કરે. સ્વર્ગમાં જાઉં દેવ ખાઉં આવું કરું તો એ વાંછા ભાને નાશ કરે. વાંછા હોય હા હા સમજાણું કાંઈ? ભલે એને ભાવ થઈ જાય ને એને સ્વર્ગાદી મળે વાંછા નથી. સમજાણું? અહીં તો જ્યાં ત્યાં માનવામાં ભગવાનને નામે માને. ભગવાનને દીકરો થાય તો આમ ચડાવી ફલાણું કરીશ આમ કરીશ કેસર ચડાવી હું ક્યાં હું એવા જ નહીં.
કારોબાર કેસર ભગવાન ને બાળક થાય તો કેસર ચડાય. હવે ત્યાં કરોડ રૂપિયા વાળા ત્યાં કેસર હું ને આમ લાખ નું ચડવું હોય તો ધૂળમાં એ નથી. માં શંકા વાળો છે કે છે ને ભાન આત્માની વિતરાગ દેવ નો ધર્મ કેવો છે એની એને ખબર નથી. હા સમજાણું કાંઈ મંગળી સાંભળે તો કઈક આપણે હાજાંતરમાં રહી પરિણામ થઈ એમને હરખા રહે આમ રે તેમ રે. તો શુભ ભાવ માટે છે. એક શુભ ભાવ હોય છે, શુભ ભાવ અને વાંછા એમાં એવી ન હોય. વરઘોડિયા બધા હરખા રે આપણે ભવનું સુખ હરખું રે એ સંકિતિ ને વ્યવહાર સંકિતમાં પણ ભવના સુખની વાંછા હોય નહીં. આ તો કેટલા ઉર્જન ને માવડી ને તાવડી ને તાવડી છે. તાવડી આવે તમારે મફત નું શબ્દ આવતો નથી. હજારો તાવડીઓ તાવડી માતા છે. હજારો તાવડીઓ પડી હોય ત્યાં દેશ દેવી તાવડી માને. મારા મૂર્ખના કઈ ગામ જુદા છે નોનીભાઈ. મૂર્ખના કઈ ગામ જુદા હોય, ગામ દીસ પડ્યા હોય. નવી એને નવી ચરબ એને હજારો પડી રસ્તમ હજારો છે ઠેકાણે ક્યાંક ખબર છે ક્યાંક આવે છે. આ તો બધું ઘણે ફેરા થઈએ ને તાવડીઓનો ઢગલા હજારો. હે રસ્તામાં આમ આવે છે આમ આવે છે કેટલી તાવડીઓના ઢગલા હો 50 તાવડીઓના આખા ઢગલા ઢગલા મોટા મોટા તાવડી માતા. દુનિયાને શું છે રોટલાના ભિખારી તાવડી હોય તો આમ ચડાવજો તો આપણે રોટલા બોટલા મળશે હરખા. ભિખારી છે. વિતરાગ પરમેશ્વર ને માનનારા સર્વજ્ઞ દેવ ને માનનારા ને આવી વાંછા હોય નહીં. સમજાણું કાંઈ? કીધું નતું અમે ગયા હતા હરા 6 સાલમાં. હરામાં અપાશ્રમ ઉતર્યા તો લોકો પ્રેમ તો ખરો ને મેં ભલે કર્યું પણ પૂર્વનો પ્રેમ હતો ને બધાને. ઢોલ વાજા લાવીને અમે સમજ્યું કર્યું અપાશ્રમ ઉતાર્યા 6 સાલ ઉતારે. માણસ તો નામ મોટું એટલે માણસ તો પછી અપાશ્રમ જ માય ને મોટી નિશાળ હતી મોટી બહુ માણસ અમારા પાછા ગયા. એનો એક માણસ છે મારા માતા છે 2000 રૂપિયા આપે છે મંગળ કમળાવો. એ તો કોઈ એ છે કાઠિયાની ઠેઠાણી કોઈ વ્રત 2012 મહિને આપતી છે લાવીને ભાઈ મંગળ સાંભળીએ અમારે કે છે ક્યાં ના પડે બહુ છે તે કે ના ઓલે કાંઠે નદી આ અપાય વચમાં આવતા આવતું આપણને ખબર નહીં. ત્યાં આવ્યા હતા મેલડી માતા. મેલડી માતા સચ છે ગિર્યા અંદર ભાઈ તો આપણે જોવું તો કરવું હવે પાછું એને લઈ જાય છે અંદર ગિર્યા ત્યાં બિચારો એના હોય ને લાકડાના એના પર હાથ મૂક્યો બસ મહારાજ આને મંગળ. એને એમ કે મહારાજ નું મંગળી થાય ને તો 2000 ને 5000 થઈ જાય. મહારાજ નું મંગળી જ નથી જતું છે પણ એના હું છે પણ આ જૈન ને ન હોય કીધું આવા લાકડા ને એને તો મંગળી સંભળાવું કોને સંભળાવું આમાં. હા એને થાનમાં મોટું મકાન છે ડોશી કુટુંબ એને માને છે સામે પછી મેલડી માતા માને એને કુટુંબથી એને ધૂણે એને માને એને પોળા કરનારા સમય કરનારા એને કુળદેવી બહુ ભો છે. હા હબકજી મારે એને જ વિશ્વાસ મારો ખરો ને એમ કે મહારાજ નો મંગળી તો હા માણસો જુઓ ને કેટલું ભલે સંપ્રદાય છોડ્યો પણ એની મહિમા તો અપાર લાગે છે. એટલે મહારાજ મંગળી સંભળાવો અને સાંભળી શકે પણ કોને સંભળાવું બાપા. અરે ઉપરથી કીધું આ દેવ ઉતરે તો ધર્મી જીવ એને ઈચ્છે એની શું બોલો કીધું મેં કહ્યું હોય ને દેવ ઉપરથી અંદર ઉતરે તને આપું તો શું વાત તું પણ દૂર મને સાંભળો પણ કેમ નહીં કે એમ નહીં મારા શું કરીએ એમને દેશ નહીં અણગમો નહીં. હા સાચી બધા ભેગા થયા બહુ મહારાજ આવું અમને ખબર નહીં હો આવું અમને ખબર નહીં તમે આવા
બાપુ ધર્મ બીજી વાતો છે બાપા. આ બધું હજી આ સામાયિક પોવા કરનારા જૈન આવા મેલડીઓને માને અમને અમે ધર્મી છીએ બાપા. આ તો લજાવે છે આ તો તમને. પણ આ વસ્તુની ખબર આ તો નિશ્ચય વિનાનો વ્યવહારના ઠેકાણા નથી. દેવ ઉપરથી ઉતરે તો પણ તું શું કરી શક? મારા પુણ્ય વિના પાય મળે એવી નથી લે. અને અસાધાનો ઉદય હોય તો તું 3 કાળમાં ઇન્દ્ર આવે તો રોકી શકે એવો નથી. મારી શાંતિ ને પ્રતિ તો મારા પાસે છે. હું કરવું જ મારે દેવને. સમજાણું કાંઈ? ધૂળે જતો નથી કઈ રૂપિયા. આવે છે રૂપિયા હમણાં કીધું છતાંય તો કેશ બચારો ચોખ્ખો રાજકોટમાં છે ને પ્રાણભાઈ ને 9 રૂપિયા દેવ આવે છે. કોઈક દેવી આવે તો દેવી તું નામ કેતું નથી, ચોખ્ખો નથી કેતી. આપણા ભાઈ ને મોહનલાલ કાંજી એનો મુનિમ છે તે દેવી આવે છે 3 રૂપિયા મૂકી જાય છે. આમ દેખાવા આપતી નથી. 15-16 હજાર રૂપિયા થયા છે તારોથી. ત્યાંથી આમ કહી જાય કે 3 પડ્યા છે એ 2 પડ્યા છે એટલે આ ઉપાડીને પાછો બેંકમાં મૂકીએ ઓળિયા લઈને જાય. 16,000 થયા છે હમણાં આવ્યા તો કહેતા 16,000 થયા. પણ એ કે ચોખ્ખું કે જો ભાઈ અમે તો દિગંબર જૈન છીએ અને પરમેશ્વરને માનનારા છીએ, અમે કોઈને માનતા નથી. તું મૂકી પૈસા તો અમે માનતા એમ કે પ્રાણભાઈ છે ને આવે છે ને પ્રાણભાઈ છે એને કે અમે તું કોણ છો? તું બોલે છે કે અંબાજી બમે ને કોઈ ગમે તે કોઈ પ્રેમ હોય પૂરું પૈસા મૂકી જાય છે. 2, 50, 100, 3, 5, 6 એ ગામડામાં જવો 5 છે એમ કે નીકળે. 16,000 અત્યાર સુધી થયા હતા. બેંકમાં મૂક્યા કે એક ફેર પૈસા મૂક્યા અને મેં ન લીધા લઈ ગઈ એટલે મૂકે ભેડું નું લઈ લઉં બેંકમાં મૂક્યા. પણ ચોખ્ખી વાત કરે ના કે અમે માનીએ નહીં હો પગે નહીં લાગીએ તને એમ કે ભાઈ હો અમે પગે કોઈને નથી લાગતા વિતરાગ પરમેશ્વર સિવાય, વિતરાગ દેવના ગુરુ સંત ને પરમાત્મા સિવાય અમે કોઈને પગે નહીં લાગતા. તું કોણ છો કે તો એમની પગે લાગવાના નથી. પ્રાણભાઈ છે પૈસા વાળો આમ તો તે નોકરી સાધન કરે છે દીકરી ભોપાલમાં છે મણિભાઈ ના પાઠ જેવો. અરે દેવ હોય તો શું પણ અહીંયા શું આપી દે અમને. ધર્મી ને આત્માની શ્રદ્ધા જેને છે હે પણ રોકડા આપીને આત્માને શું થયું? એને શું કીધું તો પુણ્ય હતા ત્યાં પુણ્ય હોય તો આવે છે. આના પુણ્ય વિના આવે પ્રાણીકાળમાં આવી શકે. પુણ્ય હોય તો હવે એમાં પુણ્ય જોતું નથી. વળી તારા પૈસા ક્યાં અમારે જોવે છે? ધર્મીની એવી શ્રદ્ધા અંદર આ તો મારા લાલા પેઠા ઠેકાણા વિનાના નામ કે ભગવાનને માનનારા માને એવા ઠેકાણા વિનાના હોય એને હે આદર કર્યો પછી પ્રેમથી ભણવા ગરી ગયા. અદારજો મારા સ્ત્રીને એમ નહીં ત્યારે ભોળા માણસ આ વિતરાગ માર્ગ શું છે ને અને પરમેશ્વરે આત્મા શું કયો આત્મા એની ખબર ન મળે એને વ્યવહાર ધર્મનો તો અંદર કઈ એના તો ઠેકાણા ન મળે બધા નહીં. અને ઓલાના પૈસા લઈ ગયા નો કીધું પોરભાઈ ના 4,000 છે ગયા કીધું 4 કેટલા કીધું 22,000. આ પોટ પરનાળા વાળા ને પોપટલાલ પરનાળા વાળા છે કે ના છોકરાઓ એના એમ કે બિપિન પૈસા લેવા ગયા પરીક્ષા દેવાથી એને છોકરા નથી. એક છે નવીન ઠીક એ છોકરા છે ને પોરભાઈ દીકરા એના એના હાવા નહીં ઓલા 40 કરોડ વાળા. હા સંજય ખુશાલ ગોવામાં સંજય ખુશાલ એના હાવા હતા એના બની ગયા પોટ ગયા. એ કઈક મેં મકાન લીધું તે એમ વાળો હતું મેં તો લીધું મારો માલ વયો જાય એમ નથી. કપાટમાંથી માલ આખો ફેર વયો જાય. રોટલા દાળ ભાત કર્યા વયા જાય કપાટમાં શું કે લોટાનું
સ્ટીલના વાસણ ભર્યા આખું 3-3 હજાર વયા જાય, 40,000 ગયું કે પછી મકાન વેચી નાખે. કઈ શું છે કઈ ખબર નહીં, ખબર ન પડે કે કઈ વયું જાય હાથું કે મકાન જેને લીધો એને કઈ મળે, એને કઈ જતું નથી. મારે એટલે પાપનો ઉદય હોય ને એમાં કોણ બીજો કરે, કોણ છે મફત નો ભ્રમણા. વાત સાચી, એને 40,000 ગયા હો એ કેતો પૂર્વે કેતો જો એનો છોકરો બેઠો એનો બાપ સમજાણું કઈ ધર્મીજી પરની માં કંક્ષા કરે જ નહીં. રોગ આવો મટી જાય તો આને માનવું, આવું આમ થાય તો માનવું, એવી ભ્રમણા અજ્ઞાનીને હોય. વ્યવહાર ધર્મમાં નિશ્ચય સંકિતિને આવી ન હોય, રમતો વ્યવહાર ધર્મ વાળાનો હોય, નિશ્ચય વિના પણ વ્યવહાર ધર્મ વાળાને એવી આકાંક્ષા હોય નહીં. સમજાણો? ભવ સુખ વાંછા દેખો આખા ગતિની જ વાત કરી થાય તો દેવના સુખની જ ઈચ્છા નહીં, દેવના સુખની. હવે અહીંના વર્તમાનની તો ક્યાં રહી, પૈસા પૈસાની માનના સુખ, એવી વાંછા સમ્યક દ્રષ્ટિને વ્યવહારમાં હોતી. બહુ ફરી ગયો આપણે ઘણા માનતા હાલે છે ને, મહાવીરજી માને છે ને ભાઈ નહીં, મહાવીરજી માં ઓલા પદ્મપુરી બધે માણસ ધૂણે ના જાય. આ જૈન ને નામે વિતરાગ પરમેશ્વરમાં આવા વ્યારામાં હાલે. પરમેશ્વર જેના 100 ઇન્દ્ર તો પૂજે છે, જેના તો જન્મ પહેલા તો જેની માતાના પેટના સાફ કરવા ઇન્દ્રો આવે, એવા જે ભગવાન, એવા તીર્થંકર, એને જયારે સર્વજ્ઞ થયું, જયારે જ્ઞાન થયું, ઉપદેશ કર્યો, એવા પરમેશ્વરને માનનારા એને આવી કંક્ષા હોય. એવો ભવ સુખની વાંચા કરી દો. મુનિઓના શરીર વગેરે મલિન દીખીને વગેરે કીધું. મુનિ તન દિગંબર મુનિ હોય છે, સાચા એને આત્મ ધ્યાન ની ઘણા આનંદના અંદર અનુભવ હોય છે. શરીરમાં કોઈ નાવા ધોવાની એને ઓલીનું હોય, મેલા શરીર પણ હોય, છતાં ધર્મીને એની મલિન દેખીને ઘૃણા ન કરવી, દુર્ગંધતા ન હોય. શરીરની સ્થિતિ એવી છે, અશુચિ શરીર ધરી નહીં છે. મુનિઓ આત્માની સંભાળ કરનારા છે, શરીરની સંભાળ હોતી નથી. એમ કોઈ વિષ્ટા ઢગલા દેખે, સડેલા કૂતરા મીંદડા સમજાય છે દેખે દુઃખ આવે તો પરમાણુ ની પર્યાય છે, એમાં સોની કરવી દુર્ગંધા. સમજાણું કાંઈ શરીરને શરીર હળે છે નહીં. આ મોટા પાઠા થાય, શું કહેવાય, પાઠું ગંધાય તો પરમાણુ ની પર્યાય છે. એને એવું દેખીને દુર્ગંધા ઘૃણા ન કરે. સમજાણું કાંઈ પાઠું એક શેઠ ને પાઠમાં પાછળ તો એવું ગંધાયું. હા તે રીતે ખાવું કે શેરો કરે એકદમ ઉતારે, નહીં તો એટલી ગંધ મારે અહીં ચડી ગયેલું, એટલી એકદમ શેરો મોઢામાં નાખી દે, નહીં તો ઉલટી થઈ જાય. એ શરીરની દશા બાપુ તો પરમાણુ માટી છે, એની પર્યાય કેવી થાય કે એના કોઈને આધારે ધર્મી જીવને એની ઘૃણા હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? જોયો છો ને, ગધેડું ગંધાય હળેલો મરવાની તૈયારી રાખી, શરીર ગંધાય જોડે ખાટલા ઉપર આ બધું હળી ગયેલું, એવું હળેલું તો આમ ગંધ મારે જોડે વાળા મંગળી હમણાં મારા હમણાં તો મળે તત્વ કુતત્વ સાચા ને જૂઠા તત્વોની ઓળખાણ રાખે. અમૂળ દ્રષ્ટિ મૂંઝાય નહીં, સમ્યક દ્રષ્ટિ મૂંઝાય નહીં, નિશાંત નિમુંડ હોય છે, નિમુંડ છે. સાચા કહેલા તત્વો ભગવાનના અને એનાથી વિરુદ્ધ કહેલા અજ્ઞાનીઓના, પરમેશ્વર વિતરાગ સર્વજ્ઞ દેવે કહેલા તત્વો, એનાથી વિરુદ્ધ કહેલા અજ્ઞાનીના તત્વો બેને જાણે કે મુક્તિ આમાં ભૂલ છે, મૂંઝાય નહીં. એવા તત્વના અજ્ઞાની તત્વવાળા હોય, ગુરુ આદિ હાથીને હુદે પૂજે, રાજાઓ પૂજે, દેવો પૂજે, જો તો
તો એમ ના થાય મારો આમાં કઈ હશે, આ શું છે? હવે એ તો બધા પુણ્યના ઠાઠ છે, એમાં ધૂળમાં શું આવ્યું? સાચા ખોટા તત્વોની પીછાણમાં ધર્મી મુજાય નહીં, પ્રવીણ થાય એમ કે છે. કુતત્વ કીધું કે નહીં, તત્વની પીછાણી પ્રવીણ થાય, હોશિયાર થાય. એમાં સંગત દ્રષ્ટિ ખોટા હતા તત્વમાં સમજાય નહીં. સમજાણો? આબરૂ દેખે, મોટી સભા દેખે, કુતત્વના માનનારની મોટા મોટા રાજા માને જઈશી કઈ હવે રાજા માને કે દેવ માને, લેને હું એમાં હું લે દેવે માને હું નો દેવ એવા. આત્માની જેને સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ પરમાત્મા એ કહેલા આત્માની શ્રદ્ધા થઈ છે, એને વ્યવહાર શ્રદ્ધામાં કુતત્વ ને સુતત્વ ની શંકા હોય નહીં, મૂંઝવણ મૂંઝાય નહીં. શું નિર્ણય કરવો? એક આમ કે એક આમ કે એક આમ કે કરે બહુ ભારે આત્મ ઠેકડું. બધા કઈક વ્યવહારથી થાય, બધો કઈક નીચે થાય તો વ્યવહાર ને વ્યવહાર કહેવાય. અરે આથી શું હશે પણ આ ધર્મચંદજી ભગવાન નિર્ણય કરવો છે. પ્રભુ બાપુ આવું માસ પણ ઉમેર્યું છે, અનંતકાળે માન આંખ્યું વિચારી ગઈ હાલ્યો જઈશ ક્યાંક બાપા, કોઈ શરણ નથી, કોઈ શરણ નથી ક્યાંક. સમજાણો? વિતરાગ પરમેશ્વરે કહેલા તત્વોમાં કોના સુતત્વ છે ને ભગવાનના સુતત્વ શું છે મુજાય નહીં. મેળવણી કરીને બરાબર પીઠાણ કરે. સમજાણો? નિજ ગુણ પોતાના ગુણોને અને બીજાના અવગુણને છુપાવે. હા હા, શું કે છે? પોતાના ગુણ પ્રજ્ઞા હોય, બહાર પાડવાનો ઢંઢેરો ન તૂટે. હા હા હા, બરાબર. એ સમજાણો? શું કામ છે? દુનિયા માને તો ત્યાં ગુણની શુદ્ધિ વધે છે, અને ન માને ને નિંદા કરે તો કઈ ગુણની શુદ્ધિ ઘટી જાય છે. અમિતભાઈ સમજાણું કાંઈ? હા હા, પોતાના ગુણને ઢાંકે. હા, સમજાણું કાંઈ? જે ગુણ પ્રજ્ઞા હોય એની પ્રસિદ્ધિ થાય તો ઠીક, દુનિયા માને તો ઠીક, દુનિયામાં વધારે ખબર પડે તો ઠીક, એવી એને ભાવના હોય એથી શું લાભ? એથી દુનિયા સ્વીકારે વધારે તો એથી પોતાને શું લાભ? અને દુનિયા ન સ્વીકારે એથી એને શું નુકસાન? હા 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 હા, સમજાણું કાંઈ? અને બીજાના અવગુણ હોય, અવગુણ જગતના છે, એને બહાર પાડવું તો એની હિલના થાય એવી ઈચ્છા એને હોય નહીં. એના અવગુણ બહાર પડે તો એનો પાપનો ઉદય છે તો લોકો એનો અનાદર. બાકી અવગુણ બહાર પડે ને છતાં એના પુણ્ય છે તેનો આદર લોકો તારે શું કામ છે કે આ પ્રાણી આવો છે, આ પ્રાણી આવો. સમજાય છે? બરાબર. હા હા, બીજાના અવગુણ બહાર પાડે તને લાભ શું? તારા ગુણ બહાર પાડે તને લાભ શું? તારા ગુણ પાર ન પડે તો તને નુકસાન શું? અને બીજાના અવગુણ દુનિયા ન જાણે તો તને નુકસાન શું? હા હા હા, જેઓને વ્યવહાર સંકિતના પણ કેટલી સી વાત છે. હે આત્માની કોની વાત કરે છે? કોના આત્મા માટે વાત હાલે છે? કોના હાટવા હાલે છે? આત્માની હા હા, બોલ્યા થોડી નોતી આવી તમારી જાતિ પણ વાળી આવી હતી ને અહીંયા
આવશે ખરા, હવે એના કહીએ છે ખરા, લાવે સરકાર કોને બેને પર સેવા ચાકરી કરવી પડે, થોડી નહીં, થોડું થોડું રાખવું પડતું. આ બધા માણસો ગોવા માંગે ઘણા બિચારા. આ નમનીભાઈ ને ઘરેથી કહેતા થોડી કરી બેન મુંબઈ જવાના તો થોડી નથી, પણ આ મારા બધા બે અહીં આવે ને એકલી હશે કે નહીં? અહીં નથી, તમારા મોટા બેન નથી? આ માણસો બધા આવે દાદાથી જોશે કે નહીં? ઘણા ઘણા આવે તો માણસો આવશે જોશે ખરા ને. આમ આટલું એના આટલું કહ્યું છે, પહેલેથી કહ્યું છે. ભાઈ નો તમારું ઘર નથી, મોટા બેન નું નથી. મારે તો બીજું કેમ હતું કે એનું થોડું બહાર પડ્યું ત્યારે લોકો એમ છે કે હા 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 હા, સમજાણો? પછી મેં કહ્યું એક બેન ને કે બેન આ તમારી ક્યાં વાતમાં આ ક્યાં, હવે શું કામ છે કે બહાર પડવામાં? હા હા હા, એ વાત શૈલી જોયું થોડું પડે. સમજાણું કાંઈ? બહાર શું છે પણ દુનિયા માને લોકો કે એનું કામ શું ચાહી મારે? સમજાણું કાંઈ? આ કે છે કે વિકલ્પ એને એ જાતનો હોય, પોતાના ગુણ પ્રસિદ્ધ કરવાના ગુણ ને બીજાના ઢાંકવા ગાડી કરી શું નુકસાન? તને લાભ શું છે? સમજાણો? કિસ્મ કિસ્મનો ગુણ સમજાય છે, ગુણ છોડે. વિશેષ બીજા છે બોલો વિશેષ. सभी साधर्मी मुमुक्षुओं को सादर जय जिनेन्द्र। कविवर अध्यात्म प्रेमी पंडित श्री दौलतराम जी द्वारा रचित श्री 6 डाला ग्रंथ पर आधारित पूज्य काहन गुरुदेव श्री का आध्यात्मिक और मार्मिक प्रवचन आज हमने सुना। आज का प्रवचन नंबर था 18, गाथा नंबर 3 और श्लोक नंबर 10, 11 और 12। अभी हम आमंत्रण देंगे हमारे आज के वांचनकार श्री सौमिल भाई मेहता को, और मैं अनुरोध करती हूँ कि आज के प्रवचन के की हाइलाइट्स पर वे स्पष्टीकरण करें। तत्पश्चात हम मुमुक्षुओं के जो भी प्रश्न होंगे तो वे पूछ सकते हैं समाधान के लिए। जय जिनेन्द्र। બધાને જય જીનેન્દ્ર. આપણે મંગલાચરણથી શરૂઆત કરશું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મો મંગલમ. દીન ભુવન में सार, वीतराग विज्ञानता, शिव स्वरूप शिवकार, नमः त्रियोग संहारिके. પંડિત દૌલતરામજી દ્વારા રચિત 6 ડાળા ગ્રંથ ઉપર આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીનું અત્યંત માર્મિક ઉદ્બોધન સાંભળ્યું. આજે પૂજ્ય ગુરુદેવ શ્રીએ ગાથા નંબર 10, જેમાં એમણે મોક્ષ તત્વનું લક્ષણ અને વ્યવહાર સમ્યક્તોનું શું લક્ષણ છે, એના પછી ગાથા નંબર 11માં એક સામાન્ય રૂપે સમ્યક્ત્વના જે 25 દોષ હોય છે એનું આખું વર્ણન લઈ લીધું, અને 12મી ગાથામાં એ 25 દોષોમાંથી પહેલા જે 8 મદ છે એ 8 મદમાંથી લગભગ 5 મદની વાત એમણે કરી. આટલી ચર્ચા આજે સ્વાધ્યાયમાં આવી. એક પૂજ્ય ગુરુદેવશ્રીએ શરૂઆતમાં જ જે નિશ્ચય અને વ્યવહાર સમ્યક્તોની વાતો ઉપાડી, તો અત્યંત માર્મિક વાત એમણે લીધી. અંતમાં તમે ધ્યાન આપ્યું હોય તો પૂજ્ય ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા કે જુઓ, વ્યવહાર સમ્યક્તોમાં પણ કેટલી વાત છે, એક વ્યવહાર સમ્યક્તોમાં પણ કેટલી ઊંડાઈ છે. એમ કહેવા છતાં પણ સાથે સાથે જો પૂજ્ય ગુરુદેવશ્રીની આ જ એક અનોખી છટા છે કે વ્યવહારને અને નિશ્ચયને એક એવું બેલેન્સ અપ્રોચ એ આપે છે
કે વ્યવહારનું મહત્વ પણ સમજાવતા જાય છે, પણ સાથે સાથે નિશ્ચયને ઊભો કરીને વ્યવહારનો નિષેધ પણ કરતા જાય છે. શરૂઆતમાં જ પૂજ્ય ગુરુદેવ શ્રીએ 10મી ગાથાની જે વાત ઉપાડી ત્યાં એમણે નિશ્ચય અને વ્યવહાર કોને કહે છે એનું એક સુંદર વર્ણન એમણે લીધું હતું, જે અહીંયા આપણે વાંચીએ છીએ. જે પહેલા 2-3 પોઈન્ટ જે લખ્યા છે અહીંયા, કે જે આત્મા એક શક્તિ રૂપે ત્રિકાળ આનંદ રૂપ પદાર્થ છે, એ પદાર્થનો શ્રદ્ધા, જ્ઞાન અને એમાં જ લીનતા, રમણતા, તે ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. જે જીવ આવું સમ્યક દર્શન પ્રગટ કરીને હવે સાદી અનંતકાળ સુધી એવા શાશ્વત આત્મામાં લીન થઈ જાય છે, તો તેને મોક્ષ તત્વ કહે છે. આવું જે સાદી અનંતકાળ સુધી એક ત્રિકાળ આનંદમાં લીનતા, જે સ્થિર અને અનંત સુખમય છે, સુખમય દશા છે, એ વાસ્તવિક મોક્ષ છે, એટલે કે નિશ્ચય મોક્ષ છે. ખરી રીતે જોવા જઈએ તો એ નિશ્ચય મોક્ષ જે છે એ પણ એક પર્યાયનો ભેદ છે. બાકી આત્મા તો ત્રિકાળ આનંદ સ્વરૂપ એક દ્રવ્ય છે. તો આ જે મોક્ષ તત્વ એ કહ્યું, જો આપણે 7 તત્વની વાત આમ તો ઘણી જગ્યાએ વાત કરવામાં આવે છે, તત્વાર્થ સૂત્રમાં 6 ડાળામાં આદિ, એક 7 તત્વને જૈન દર્શનનો એક પ્રાથમિક ટોપિક પણ કહેવામાં આવે છે. પણ એને કેવી રીતના વ્યવસ્થિત રીતે સમજવો એના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી અહીંયા ખૂબ વજન આપે છે. જો જે નિશ્ચય સમ્યક દર્શન છે એ આત્માની શુદ્ધ પરિણતિ છે. સેકન્ડ પોઈન્ટ, એ શુદ્ધ પરિણતિ છે, અને એની સાથે સાથે એ શુદ્ધ પરિણતિ સાથે ત્યાં જે રહેલો રાગ ભાવ છે, એ રાગ ભાવને કારણે બહારમાં જે એ જ્ઞાની ધર્માત્માનું એક બાહ્ય આચરણ જે જોવામાં આવે છે, જેમાં એમને 7 તત્વની સાચી શ્રદ્ધા, સમ્યક્ત્વ આદિ સમ્યક્ત્વના 25 દોષોથી રહિતતા, 8 ગુણો, પ્રશમ, સંવેગ, અનુકંપા, આસ્તિક્ય, એ બધા ગુણો જે પ્રગટ થયા છે, એ બધાને એક એક કરીને ભેદરૂપ જ્યાં વર્ણન કરવામાં આવે, તો એ ભેદરૂપ જે પરિણતિ છે, અશુદ્ધ પરિણતિ છે વાસ્તવિક રીતે, એ એક અનંત આનંદ સ્વરૂપ અભેદ પરિણતિ, જેનું વર્ણન પહેલા પોઈન્ટમાં કર્યું, એવી પરિણતિ નથી. માટે તે અશુદ્ધ પરિણતિ છે, અને એવી અશુદ્ધ પરિણતિને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. અભેદ તે નિશ્ચય, ભેદ તે વ્યવહાર, શુદ્ધ તે નિશ્ચય, અશુદ્ધ તે વ્યવહાર. તો જે વાસ્તવિક સુખરૂપ દશા છે એ તો નિશ્ચય સમ્યક રત્નત્રય અથવા નિશ્ચય મોક્ષ જ છે. પણ એમાં અનુકૂળ હોવાને કારણે જે અભેદ એટલે જ્ઞાની ધર્માત્માના એવા જે ગુણો છે, એને પણ વ્યવહાર સમ્યક્ત્વ તરીકે કહી દેવામાં આવે છે. ખરી રીતે તો એ જ્ઞાની ધર્માત્માને દોષો જ છે, કેમ કે જ્યારે આત્મામાં ન લીન રહી શકે અને બહાર આવી જાય ત્યારે એમની જે દશા બને છે એને વ્યવહાર નામ આપ્યું છે. એટલે ખરેખર તો એ જ્ઞાની ધર્માત્માના દોષો છે, પણ એ અહીંયા અંદર નિશ્ચયમાં સહચારી તરીકે, કારણ તરીકે પણ કહેવામાં આવ્યા છે, અથવા એ જ્ઞાની ધર્માત્માની પરિણતિને દર્શાવનારા છે, માટે એને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. જો એક બાજુ આપણે જ્ઞાની ધર્માત્માની વાત લઈ રહ્યા છે અને એક બાજુ મોક્ષ તત્વની વાત લઈ રહ્યા છે, એટલે અર્યંત સિદ્ધ પરમાત્માની વાત લઈ રહ્યા છે. એક બાજુ અંશે શુદ્ધ દશા છે, તો એક બાજુ પૂર્ણ શુદ્ધ દશા છે. જેમ જેમ અંશે શુદ્ધથી પૂર્ણ શુદ્ધ દશા તરફ જતા જઈએ છે, તો નિશ્ચયમાં વૃદ્ધિ થતી જાય છે અને વ્યવહાર ઘટતો જાય છે. ખ્યાલ આવે છે? તો જો આ નિશ્ચય એ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે એ એમ નથી, પણ જ્યારે નિશ્ચય થાય છે તો એની સાથેનો જે બહારનો રાગ આદિ ભાવ છે એને વ્યવહાર કહી દેવામાં આવે છે. આવી સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ 10મી ગાથામાં કરી, અને 10મી ગાથામાં જ વ્યવહાર સમ્યક્ત્વને જે દેવશાસ્ત્ર ગુરુ એની શ્રદ્ધા, 8 અંગરૂપ શ્રદ્ધા અથવા જે 25 દોષરૂપ શ્રદ્ધા, એની વાત એમણે ઉપાડી. હવે 11મી ગાથામાં પૂજ્ય ગુરુદેવશ્રીએ જે 25 દોષ છે, અહીંયા પંડિત દૌલતરામજીએ પણ એ 25 દોષનું નામ સહિત ખૂબ વર્ણન કર્યું. તો એ નામ આપણે જોયા, એમાં 8 પ્રકારના મદ, ષટ અનાયતન, પછી 3 પ્રકારની મૂળતા, અને
બીજા જો 8 અનાયતન, 3 મૂળતા, 3 પ્રકારના ષટ અનાયતન, 3 પ્રકારની મૂળતા અને બીજા 8 પ્રકારના દોષો. એ રીતે એ 25 દોષ કહેવામાં આવ્યા. હવે જો અહીંયા જે આપણે પોઈન્ટ્સ લઈએ છે, થોડું સ્ક્રીનને પણ ઉપર કરજો. જે પહેલો પોઈન્ટ છે કે જેને નિશ્ચય સમ્યક દર્શનાદિ હોય છે તો તેને બહારમાં આ 8 પ્રકારના મદનો ત્યાગ હોય છે, તો એ વાસ્તવિક રીતે એમને એવી દશા જોવામાં આવે છે. અહીંયા વચમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ એક ઉદાહરણ લીધું આજના હમણાં પ્રવચનમાં, કે જેવી રીતના કોઈ માલ ન ભર્યો હોય અને બહારની ખાલી ગુણી હોય, તો એ ગુણીને નામ શું આપવું? એ ગુણી તો ગુણી જ છે, પણ એની અંદર જ્યારે સાકર ભરી હોય તો સાકરની ગુણી કે સાકરનો કોથળો, કે ઘઉંની ગુણી કે ઘઉંનો કોથળો, અંદર જો માલ ભર્યો હોય તો બહાર ગુણી આદિને પણ નામ મળે છે. એવી જ રીતે જ્યાં નિશ્ચય સમ્યક દર્શન આદિ હોય છે તો બહારમાં એમના જે પ્રકારના આચરણ આદિ હોય એને પણ વ્યવહાર સમ્યક નામ મળે છે. તો એ બહુ સરસ પોઈન્ટ પૂજ્ય ગુરુદેવશ્રી અહીંયા લીધો. તો એ જ અહીંયા ફર્સ્ટ પોઈન્ટમાં કહે છે કે જેને નિશ્ચય સમ્યક દર્શન હોય તેને બહારમાં, એટલે એમની જેવી પરિણતિ બહાર હોય છે, તો એને 8 મદનો ત્યાગ હોય છે એમ કહેવામાં આવે છે. ખરેખર 8 મદનો ત્યાગ એમને હોતો નથી, પણ એમની એવી જેવી પરિણતિ છે એ પરિણતિને જ મદનો ત્યાગ કહેવામાં આવે છે. કેમ કે એ જીવ એ મદ આદિથી નિવૃત્ત જ હોય છે. એ જે જીવ જ્ઞાની ધર્માત્મા છે એ એટલા સમતામય પરિણામયુક્ત જીવ હોય છે કે એને એવા મદ આદિના પરિણામ હોતા જ નથી. કેમ કે જો પૂજ્ય ગુરુદેવશ્રી એક પોઈન્ટ એ પણ બહુ સરસ લીધો કે જે જીવ એ પોતાના આત્માનો અનુભવ કરીને પોતાના પરમેશ્વરમાં ચડ્યો છે, જેને અંદરથી આ ત્રિકાળી ધ્રુવ આત્મા રૂપી એક અનંત લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, એને હવે બહારની લક્ષ્મી, બહારની પ્રભુતા કે બહારનું રૂપ, બળ આદિ એમાં એમને શું મદ ચડે? અંદરમાંથી એવી શું કમી છે કે એમને બહારની આ વસ્તુમાં કઈ અહંકાર આવે કે એમને ત્યાંથી મદ ચડે. પછી જો અહીંયા બીજો પોઈન્ટ પણ લીધો કે જે નિશ્ચય સ્વરૂપ જેમણે ગ્રહણ કર્યું છે તો ત્યાગરૂપ ભેદ એમને હોતા નથી. જ્યાં નિશ્ચય સ્વરૂપ છે એમાં કોઈ ગ્રહણ ત્યાગરૂપ ભેદ હોતા નથી. જેવી રીતના જે પોતાના આત્મામાં થયા તો એ પોતાના આત્મામાં લીનતામાં બાકી બધું એક સાથે ગૌણ રૂપે એમાં આવી ગયું. જ્યારે કે બહાર વ્યવહારમાં આ જે દોષ છે કે જો આ જીવે આ ત્યાગ કર્યો છે, આ ગ્રહણ કર્યું, વ્રત લીધા, અવ્રત છોડ્યા, અથવા દોષોનો ત્યાગ કર્યો, ગુણોને ગ્રહણ કર્યા, એવા ઉપચાર કરવામાં આવે. જ્યાં પણ આવી રીતના ભેદરૂપ ઉપચાર કરવામાં આવે છે બધું વ્યવહાર છે. અને નિશ્ચય તો એક અભેદ અખંડ રૂપ પોતાના નિજાત્માની શ્રદ્ધા, આનંદ, એ જ એક નિશ્ચય સ્વરૂપ છે. બાકી જો આ ગાથામાં ખૂબ વર્ણન તો ખૂબ સૂક્ષ્મતાથી આવ્યું, આપણી પાસે એટલો સમય નથી, આપણે આગળ વધીએ છીએ. 12મી ગાથામાં પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ આજે જો 5 મૂળતાની વાત કરી 8માંથી, બીજી 3 મૂળતાની વાત હજી આગળ આવશે. આ તો હજી અન્વયાર્થ જ ચાલે છે, ભાવાર્થ પણ આગળ આવશે. એમાં એમણે બહુ સરસ પોઈન્ટ કીધા. એક મૂળતાની વાત હું જરાક લઉં છું. જો એમણે સૌથી પહેલા શરૂઆતમાં એમ વાત કરી હતી કે જે નિશ્ચય છે એમાં કોઈ ભેદ છે જ નહીં. અહીંયા જે 8 પ્રકારના મદ કીધા તો એ 8 ભેદનું વર્ણન કર્યું, પણ એ 8 ભેદ કે 8 ગુણ આદિ જે ભેદરૂપ વાત જ્યાં આવે છે બધું વ્યવહારની વાત છે. નિશ્ચય તો એક અભેદ રૂપ, જ્યાં જ્ઞાતા જ્ઞેય, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય કે ધ્યાતા ધ્યાન ધ્યેયનો પણ ભેદ નથી, એવો એ નિશ્ચય આનંદ, એવું એ નિશ્ચય પરિણતિ હોય છે. હવે નિશ્ચયમાં જે 8 મદ છે તો એમાં પહેલા 5ની વાત કરી, નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ અને ઉપગુહન. તો એમાં નિશંકિતમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સરસ વાત કરી કે જે કુધર્મની મૂળતાને માને છે તે જૈન ધર્મને જ લજાવે છે. જેને પોતાના ધર્મમાં શંકા પડે છે અને કુધર્મને માને છે તો એ જૈન ધર્મને લજાવે છે. એટલે કે જે જ્ઞાની ધર્માત્મા છે
એને આવી શંકા હોય નહીં. તો એક શ્રોતાએ પૂછ્યું, તો શું અમારે એમને માની લેવું? તો પૂજ્ય ગુરુદેવશ્રીએ સરસ જવાબ આપ્યો કે હા, સમજીને માની લેવું. એમણે ખાલી એમને માની લેવું એમ ન કીધું, સમજીને માની લેવું. એમાં એમણે વાત કરી કે જો કોઈને પહેલા ન સમજાય તો આશંકા તો હોય, પણ એવી શંકા ન હોય કે આ વસ્તુ સાચી હશે કે નહીં. એ હજી હોય કે ભાઈ આ વસ્તુ આમ કેવી રીતના બેસે છે. તો એમ કરીને એમણે નિશંકિતમાં સરસ વાત કરી. નિકાંક્ષિતમાં એમ વાત કરી કે જેવી રીતના દેવ આદિને ઘણી લક્ષ્મી આદિ બધું હોય છે, તો દેવ આવીને કોઈ આપણને મદદ આદિ કરી આપે તો પણ શું, એમાં ઘણી બધી વાત આવી ને કે કોઈ ઘર લીધું હતું અને એમાંથી ઘણી બધી વસ્તુ જતી હતી, તો પાપનો ઉદય છે, એમાં શું નવીનતા? એમ કે કોઈ દેવ આવીને આપણને કંઈક પુણ્ય આદિ આપણા હોય તો બધું આપી જાય, અને આપણા જ પાપ હોય તો કોઈ કંઈ લઈ જાય, તો એમાં કઈ નવીનતા શું છે? પણ એમાં કોઈ ધર્મ આવતો નથી. ધર્મીને તો એવી શ્રદ્ધા હોય છે કે કોઈ ઉપરથી નીચે આવીને ગમે તેવું પોતાનું જ્ઞાન આદિ દર્શાવે અથવા તો પોતાના પ્રભુતા આદિ દર્શાવે કે એક ધર્મીને ડગાવવા માંગે, તો આખો લોક પલટી જાય તો પણ ધર્મી એનાથી ડગે નહીં. ત્રીજું, જે નિર્વિચિકિત્સા અંગની વાત કરી, પૂજ્ય ગુરુદેવશ્રીએ ઓલા સડેલા ગધેડાનું ઉદાહરણ આપ્યું કે એવો આ તો મુનિરાજની વાત આપણે આવે છે કે મુનિરાજને અસ્નાનતા ગુણ છે, અદંત ધોવન આદિ છે, તો શરીરમાંથી કદાચ ગંધ આદિ આવતી હોય અથવા એમને કંઈ આવી રીતના અપચો આદિ થયો હોય ને ઉલટી આદિ થાય, તો એના પ્રત્યે આપણે ગ્લાનિ ન કરવી, પણ અન્ય જીવો પ્રત્યે પણ એવી ગ્લાનિ ન કરવી. અને એમાં એમણે એ ઉદાહરણ આપ્યું કે ગધેડાને જે એક સમાધિનો સમય હતો, નમોકાર મંત્ર આદિ સંભળાવીને એ નિર્ચિકિત્સા અંગ પ્રદર્શિત કર્યો. ચોથું, જે અમૂળ દ્રષ્ટિ છે, તો કુતત્વ અને સુતત્વમાં જ્ઞાની ધર્માત્માઓ મૂંઝાતા નથી. એમને તત્વનો એકદમ દ્રઢ સાચો નિર્ણય હોય છે, તો એ અમૂળ દ્રષ્ટિ છે. અને છેવટે ઉપગુહન અંગની વાત કરી, તો જે જ્ઞાની ધર્માત્મા છે એ પોતાના ગુણો આદિને દર્શાવતા નથી અને અન્ય કોઈ આદિના ગુણો આદિને અવગુણ આદિને પ્રગટ કરતા નથી. તો જો એમાં વ્યવહારથી સમ્યક દ્રષ્ટિને પણ આવો વિવેક હોય છે કે પોતાના ગુણો આદિ દર્શાવીને બહાર પડવાનો એમને મોહ હોતો નથી કે બહાર પડીને આપણે શું જગતમાંથી પ્રાપ્ત કરવું છે, આ જગતમાં પ્રાપ્ત કરવા માટે છે જ શું. તો એ રીતે જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે એ બહારથી પણ આ જગતના મદ મોહ એનાથી એટલા અલિપ્ત હોય છે કે એમને એમાં જોડાવાનું મન થતું નથી, અને અંતરમાં તો બસ પોતાના એક આત્માની જ એમને ઉર્ધ્વતા હોય છે, એમાં જ સાચો આનંદ ભરેલો છે, અને એમાંથી જ એમને સાચું સુખ મળશે એવો દ્રઢ નિશ્ચય એમને હોય છે. આવું નિશ્ચય વ્યવહારનો સુંદર સુમેળ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માઓને હોય છે. આની સુંદર ચર્ચા આપણે આગળ હજી આવશે. જય જિનેન્દ્ર, બહુ જ સરસ અને ઇઝી એક્સપ્લેનેશન થયું છે. હું ઓડિયન્સને એકવાર પૂછું છું કે કોઈને અગર ડાઉટ હોય, કઈ ક્વેશ્ચન હોય, ક્વેરીઝ હોય તો એ પૂછી શકે છે. You can raise your hands and we'll select you. Okay, we'll select જેની દોશી, એમનો હેન્ડ રેઝ થયો છે. જય જિનેન્દ્ર સર. સર, આજે 25 દોષો કીધા, એમનું નામ પ્લીઝ રિપીટ કરો ને. હા, જો આપણે નામ જોઈએ છે 25 દોષો 11મી ગાથામાં એનું નામ આપેલું છે. જો 8 પ્રકારના મદ છે, 3 મૂળતા છે, 6 અનાયતન છે અને શંકા આદિ 8 દોષ છે. તો જેવી રીતના સમ્યક દ્રષ્ટિના 8 ગુણ છે, નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના, આનાથી ઊંધા એ જ 8 એમના દોષ છે. એટલે શંકા, કાંક્ષા,
વિચિકિત્સા, મૂળ દ્રષ્ટિ, પછી સ્થિતિકરણ ન કરવું, પછી વાત્સલ્ય ન કરવું, સ્થિતિકરણ ન કરવું, અપ્રભાવના આદિ. બરાબર, એ 8 એમના દોષ થયા. એના પછી 3 પ્રકારની મૂળતા છે: દેવ મૂળતા, ગુરુ મૂળતા અને લોક મૂળતા. 6 પ્રકારના અનાયતન છે: કુદેવ, કુગુરુ, કુધર્મ, કુદેવના સેવક, કુગુરુના સેવક અને કુધર્મના સેવક. અને આ 8 પ્રકારના મદ છે, જેને હમણાં આપણે આ 12મી ગાથામાં જોઈ રહ્યા છે. તો એ 8 પ્રકારના મદ જો કયા છે કે રૂપ મદ, 8મી ગાથા, હમણાં 12મી ગાથામાં નહીં, મદ હજી પાછળ આવશે 14મી ગાથામાં. તો જો પિતૃમદ, માતૃમદ, રૂપમદ, જ્ઞાનમદ, બળમદ, ધનમદ, તપમદ અને પ્રભુતામદ, તે પ્રકારે 8 મદ છે. આમ 25 દોષો સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને હોતા નથી. હજી કોઈ બીજાને ક્વેશ્ચન હોય તો એ હેન્ડ રેઝ કરી શકે છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે પેજ નંબર 151માં જે આપ્યું, તમે ખુલાસો પણ કર્યો કે નિશ્ચય સ્વરૂપમાં તો ગ્રહણ ત્યાગ કંઈ છે જ નહીં. અને આમાં એમ લીધું ગાથામાં કે જાણ્યા વગર અને સમજ્યા વગર દોષોને કેવી રીતે છોડી શકાય અને ગુણોને કેવી રીતે ગ્રહણ કરી શકાય. તો એ તો બંને વિરોધાભાસ લાગે છે. નહીં, જો જય જિનેન્દ્ર, સરસ પ્રશ્ન છે તમારો. જે અહીંયા ગાથામાં લીધું કે જાણ્યા વિના કેવી રીતના ગ્રહી શકાય અને કેવી રીતના છોડી શકાય. તો આ જે જાણીને ગ્રહણ અને ત્યાગ કરવો, એ તો શરૂઆતમાં જ્યારે એક સ્વાધ્યાય, તત્વ વિચાર આદિના માધ્યમથી જે ભેદ જ્ઞાન આદિ કરવાની એક પદ્ધતિ છે, તો એ પદ્ધતિમાં જે એક હેય જ્ઞેય ઉપાદેય, જે 7 તત્વોમાં હેય જ્ઞેય ઉપાદેય એ જે કરવામાં આવે છે, તો એમાં આપણે આત્મ સ્વરૂપ એક છે એ ગ્રહણ કરવા લાયક છે. બાકી સંવર, નિર્જરા અને મોક્ષ પ્રગટ કરવા લાયક છે, આશ્રવ બંધ છોડવા લાયક છે, એવો ત્યાં બુદ્ધિપૂર્વક નિર્ણય કર્યો. આટલો નિર્ણય તો હજી આપણે વ્યવહાર બુદ્ધિમાં, કે વ્યવહાર પણ ન કહેવાય, આટલો નિર્ણય તો આપણે શરૂઆતમાં પ્રાથમિક પુરુષાર્થમાં કર્યો. એકવાર આ પ્રાથમિક પુરુષાર્થ કર્યા પછી જે આત્મ સ્વરૂપને જીવે પ્રાપ્ત કર્યો, જ્યારે સમ્યક દર્શન થયું, જે એ નિશ્ચય સમ્યક્તનો ક્ષણ છે, જ્યારે જીવ આત્માના અનુભવમાં ડૂબેલો છે, એ આત્માના અનુભવમાં તો પૂરેપૂરો એનું સામર્થ્ય, એની પૂરેપૂરી પર્યાય એ આત્મામાં એવી લીન છે કે ત્યાં હવે કોઈ પ્રકારના ભેદ પડતા જ નથી. હવે જ્યાં કોઈ ભેદ જ નથી પડતા, તો શું કોને ગ્રહણ કરે, કોને ત્યાગ કરે? એટલે નિશ્ચય સમ્યક દર્શન થતા ત્યાં કોઈ ગ્રહણ ત્યાગ હોતો જ નથી. એની પહેલાની જે ભૂમિકા છે, અથવા એના પછી પણ જે વ્યવહાર સમ્યક્તો આદિ કહીએ, તો વ્યવહાર સમ્યક્તોમાં પણ જ્યાં હજી બુદ્ધિપૂર્વકના વિકલ્પ છે, તો ત્યાં એ શુદ્ધ પર્યાયને પ્રગટ કરવા માંગે છે અને અશુદ્ધ પર્યાયોને છોડવા માંગે છે. એ જે નિર્વિકલ્પ દશા નથી, ત્યાં એવા ભેદ પડે છે. નિર્વિકલ્પ દશામાં તો કોઈ ગ્રહણ ત્યાગ હોતો જ નથી. બરોબર છે. પછી આ જે સેકન્ડ પોઈન્ટ જે ગુરુદેવશ્રી લીધું કે સર્વજ્ઞ દેવે કહેલા તત્વોમાં સંશય અને સંદેહ ધારણ ન કરવો, કે 7 તત્વ જ છે, કે બીજા ધર્મમાં કે છે કે 25 તત્વ છે. તો એનો નિર્ણય પ્રાથમિકમાં બધા ધર્મ વાળા અન્ય ધર્મી છે એ અલગ અલગ રીતે પોતાનું છે એ સિદ્ધિ કરતા હોય કે ના, અમે કહીએ છીએ પ્રમાણે 25 તત્વ જ છે, 7 નથી, કોઈ 5 તત્વ, કે એવી રીતે અલગ અલગ રીતે પ્રતિપાદન કરતા હોય. તો આ જ ધર્મ સત્ય છે એ કેવી રીતે આપણે નક્કી કરી શકાય કે સર્વજ્ઞ દેવે કહેલું છે એ જ ક્યાંથી સત્ય એવું આપણે માની શકીએ? એ આજે જ પ્રવચનમાં આવ્યું ને કે જે સર્વજ્ઞ દેવ છે, જેમણે 3 કાળ 3 લોક જાણ્યા છે અને જેમણે પોતાના આત્માનો અનુભવ કર્યો છે અને એવા સર્વોચ્ચ પદને, વિતરાગતા અને સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી છે, તો એમણે લોકાલોકને જાણ્યું અને રાગાદી રહિત થઈને હવે કોઈ પણ પ્રકારના લાભ નુકસાનની ભાવના વગર એ આવી રીતના આપણને ઉપદેશ આદિ આપે છે, જેમાં એ વિશ્વનું સ્વરૂપ, વસ્તુ સ્વરૂપ, અધ્યાત્મનું સ્વરૂપ આપણને સમજાવે છે, જેમાં તત્વનું વર્ણન 7 રૂપે કરેલું છે.
તો પ્રાથમિક ભૂમિકામાં જ્યાં આપણને હજી પહેલી વાર આદિ સાંભળતા હોઈએ તો ત્યાં તો આ વસ્તુ આમ જ છે, આમ જ સત્ય છે, એમ આપણને વિતરાગી દેવનો નિર્ણય છે માટે આ એમણે કહેલા તત્વ સાચા જ હોય એ પ્રકારે ગ્રહણ કરીને હવે એના ઉપર જ્યારે તત્વ વિચાર આદિ કરીએ તો તત્વ વિચારમાં જે જે મોક્ષના પ્રકાશકમાં એક બહુ સરસ આખું ચેપ્ટર છે. ત્યાં એમણે કહ્યું છે કે તમે આ જે તત્વ વિચાર કરતી વખતે કઈ પ્રબળ યુક્તિ છે અને કઈ નિર્બળ યુક્તિ છે. પ્રબળ યુક્તિ એટલે કે આ સ્ટ્રોંગર પોઈન્ટ લાગે છે, આ ધીસ લુક્સ લાઈક ધ કરેક્ટ સાઈડ અને ધીસ લુક્સ લાઈક અ વીકર સાઈડ એમ. તો એ પ્રબળ યુક્તિ નિર્બળ યુક્તિ આદિ લગાવીને જેવું વસ્તુ સ્વરૂપ જિનેન્દ્ર કથિત ગ્રંથોમાં વર્ણન કર્યું છે એ છેવટે તો એવું જ ભાસે છે. એટલે જ્યારે સાત તત્વનો બુદ્ધિપૂર્વક વિચાર કરીએ અને એનો નિર્ણય કરવા બેસીએ તો આપણે જે પ્રાથમિક બુક્સમાં પણ વર્ણન આવે છે કે તત્વ સાત જ કેમ છે. આપણે પ્રશ્નોત્તર માળામાં પણ એનું વર્ણન આવ્યું છે. તો ત્યાં સરસ લોજિકથી આખું વર્ણન કરીને કહ્યું કે સાતમાં જ બધું આપણું પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. એનાથી વિશેષ કોઈ તત્વની આપણને જરૂરત જ નથી. તો એ રીતે જ્યાં બુદ્ધિપૂર્વક નિર્ણય કરીએ છીએ તો પણ સર્વજ્ઞ કથિત જે વાત હતી એ જ સાચી ભાસે છે. તો સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા હજી સારી, હજી વધે છે. માટે એ એવી રીતના જ બેસે છે. બરોબર. અને ત્રીજો એક પ્રશ્ન છે કે આ જયારે ગુરુદેવશ્રીએ પેલું આ વ્યંતર દેવનું કીધું કે આવીને મૂકી જાય છે પૈસા અને કોઈને ત્યાંથી લઈ જાય છે અથવા બધું નુકસાની થઈ જાય છે, તો એવું અત્યારે પોસિબલ છે ખરી? અને ઘણું અત્યારે બ્લેક મેજિક ના નામે ઘણું બધું ચાલી રહ્યું છે અત્યારે કે બ્લેક મેજિક બધા બહુ કરે છે અને બ્લેક મેજિક હોય છે, તો એ કેટલું સાચું છે? હવે અત્યારના શું છે કે અત્યારના આપણી બાજુ આજુબાજુ લોકો પણ છે ને બધા દંભી લોકો છે અને એ માયાચારી લોકો છે. હવે વ્યંતર દેવોનું આવવું અને આવી રીતના કોઈક પ્રકારે કુતૂહલ કરવું એ આગમ વિરુદ્ધ પણ નથી. આવી શકે છે, પંચમ કાળમાં આવે પણ છે, પણ જેટલા અંશે અત્યારના વર્ણન ચાલી રહ્યું છે એટલા અંશે એ બધું જ વ્યંતર દેવો દ્વારા થતું હશે કે નહીં એ કહેવું અઘરું છે. ઘણી વસ્તુ તો લોકો ભયથી કે એક પ્રકારની આશંકાથી કે એક પ્રકારના માયાચારથી મનુષ્ય જ બીજા મનુષ્યને આવી રીતના એક પ્રકારે માયાચારી કરીને લૂંટી લે છે. બાકી અમુક અંશે પુણ્ય પાપને આધીન આપણા જેવા પુણ્ય પાપ અનુસાર વ્યંતર દેવોને એ પ્રકારે આવી પણ શકે છે. બરોબર. થેન્ક યુ. હજી કોઈને ડાઉટ હોય તો એ હેન્ડ રેઝ કરી શકે છે. જેની દોશીનો એક હેન્ડ રેઝ છે, તો we can ask her if she has another doubt. સર, ગુરુદેવશ્રી એમ કઈક કોઈ લેડીઝ નું કહેતા હતા કે તમે આ સમજ્યા એ એક્ઝામ્પલ ક્લિયર સમજમાં ના આવ્યું. લાસ્ટમાં બાયડી બાયડી એવું કંઈક બોલતા હતા. અને એક ઓલું મેલડી માતાનું કીધું એની વાત કરો છો? ના, મેલડીમાં તો ઈ સમજાઈ ગયું. બીજું બી એક હજી હતું કે લેડી, હા, ઈ શું લાસ્ટમાં હતું? તો આપણે બેનશ્રીબેન નું કહ્યું, કારણ કે જે ઓલા પૂર્વભવનું જાતિ સ્મરણનું પેલા બેનને બોલાવાની વાત હતી કે એમને બહાર પડવાની ભાવના નથી, એ વાળું કહો છો? હા, કદાચ ઈ જ હશે. હા, એટલે બેનને પેલા આવું પેરેગ્રાફ. હા, હા, એ એટલે એ કદાચ તો માતાજીની વાત હતી કે એમ કંઈક એમણે કીધું હોય જાતિ સ્મરણના આધારે, તો લોકો એમ કે તમે આટલું તમને જ્ઞાન છે તો તમે બહાર પડો તો તમારી વાહ થશે એમ. તો એટલે એ હતું કે ભાઈ આ બહાર પડીને કોને ફાયદો થાય છે એમ, એનો શું ફાયદો એમ. એટલે એ પ્રકારની નિકાંક્ષિત વૃત્તિ જ્ઞાની ધર્માત્માઓની હોય છે. અને આપણને આ કોઈ બી વસ્તુ લાઈક વોમિટિંગ કે કંઈક જોઈને ઓલું થઈ જાય તો આપણે સાંભળીએ કે ગ્લાની ન કરવી જોઈએ, તો એ વખતે શું કરવાનું? એ વખતે તત્વનો વિચાર કરવો જોઈએ કે જો આ તો ખાલી પૂતગલની આવી અવસ્થા છે,
એમાં જીવ જે પદાર્થ છે એ તો ત્રિકાળી શુદ્ધ જ પદાર્થ છે, અને ત્રિકાળી શુદ્ધ પદાર્થ અત્યારના શરીર રૂપ અશુચિ પદાર્થના સંયોગમાં છે. તો અશુચિ પદાર્થમાંથી તો અશુચિ જ વસ્તુ બહાર આવે. એટલે આ ઉલટી આદિ જે છે તો એમાં કઈ નવીનતા નથી, જેવું અંદર ભરેલું છે એવું બહાર આવે છે. એમ કરીને આપણું સમાધાન કરવું. અને ત્યારે મૂળ તો જે આત્મ સ્વરૂપ શુદ્ધ છે, તો એ શુદ્ધનો વિચાર કરતા જ્યાં અશુદ્ધ પદાર્થ તરફથી દ્રષ્ટિ હટી જાય છે. હવે કોઈ ક્વેશ્ચન ન હોય તો આપણે સેશન એન્ડ કરીશું. ભલે, ચાલો જીનવાણી સ્તુતિ લઈએ. હા, બધા હાથ જયકારાની જોડી સ્લાઇડ લઈ લો. હું જયકારીની સ્લાઇડ સ્ક્રીન પર લઉં છું. આપણે એક નાની જીનવાણી સ્તુતિ પણ લઈ લઈશું. હે જીનવાણી ભારતી તો हि जपो दिन रैन, जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूजे लोकालो, सोवाणी मस्तक नमो सदा देत हूँ डो. બોલો શ્રી ઋષભાદિ મહાવીર પર્યંત 24 जिनेन्द्र भगवान नो जय हो. બોલો શ્રી સિમંદર આદિ 20 વિહરમાન जिनेन्द्र भगवान नो जय हो. બોલો શ્રી સમયસાર આદિ સર્વ જીનવાણી માત નો જય હો. બોલો શ્રી કુંદ કુંદ આચાર્ય આદિ સર્વ મુનિરાજો નો જય હો. જો અનંત અનંત ઉપકારી પૂજ્ય કહાન ગુરુદેવ નો જય હો. બોલો ધન્ય અવતાર પ્રસન્નમૂર્તિ ભગવતી માત નો જય હો. સુવર્ણપુરી તીર્થ ધામ નો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. सुवर्णपुरी तीर्थधाम की ओर से सभी मुमुक्षुओं को जय जिनेन्द्र। आज ट्यूसडे की पाठशाला ऐप क्विज रात को 12 बजे तक एक्टिव रहेगी, जिसका टॉपिक है द्रव्य गुण पर्याय। और अब हम मिलेंगे फ्राइडे को रात 8 बजे हमारे स्टूडेंट टीचर स्पेशल वर्जन के लिए, तथा संडे हमारे JDFC वर्जन के लिए दोपहर 4 बजे। तब तक आप सभी को जय जिनेन्द्र।